હેલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આજે એકમ કસોટી ભણશું. એમાં આ બોર્ડમાં પૂછાતા મહત્ત્વના એવા ક્વેશ્ચન છે કે જે તમને બહુ જ ઉપયોગી થશે. એમાં આપણે MCQ જોઈએ. જો ગુસા 25 અને 15 બરાબર 4x વત્તા 1 હોય તો x બરાબર ખાલી જગ્યા થાય. એટલે આપણે એક્સની કિંમત શોધવાની છે અને ગુસા આપ્યો છે આપણે 25 અને 15. તો આપણે પહેલાં ગુસા શોધશું. તો 25 અવયવીકરણની રીતથી આપણે અવયવ પાડીને જોઈએ તો 25 25 5 એકા 5 અને 15નો અવયવ પાડી તો 5 તેરી 15 ને 3 એકા 3. એવી રીતના આપણે 5 અને 5 આમાં 5 અને 3 બેમાંથી જે સેમ હોય અને નાનું હોય એ રકમ લેવાની હોય, એ અવયવ લેવાના હોય તો ગુસા કેટલો આવશે? 5 આવશે. તો ગુસા બરાબર આપણે શું આપ્યું છે? 4x વત્તા 1 આપ્યો છે. તો ગુસા બરાબર 4x વત્તા 1. તો ગુસા કેટલો છે? 5. અને 4x વત્તા 1 એટલે 4x 5 બરાબર 4x વત્તા 1. હવે આ પ્લસ 1 છે બરાબરની આ સાઈડ છે, એ આ સાઈડ લઈ આવીએ તો માઇનસ થઈ જશે. એટલે 5 ઓછા 1 બરાબર 4x. તો એક્સની કિંમત આપણે શું મળે? તો કે 5માંથી 1 જાય તો 4 વધે અને 4x છે એ 4 આપણે છેદમાં લઈ આવી. ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. એટલે 4 છેદ 4 x બરાબર 4 છેદ 4. તો 4 એકા 4. તો એક્સની કિંમત શું મળી આપણને? 1. એવી રીતના એક્સની કિંમત ગુસાથી મળે. હવે બીજો MCQ જોઈએ કે બે ધન સંખ્યાઓનો લસા તેમાંથી મોટી સંખ્યાથી બમણો છે. નાની સંખ્યા અને તેમનો ગુસાનો તફાવત 4 છે. તો નાની સંખ્યા ખાલી જગ્યા હશે. હવે શું કીધું છે કે બે ધન સંખ્યાનો લસા છે, એમાં ધારો કે મોટી સંખ્યાથી બમણો છે. એટલે મોટી સંખ્યા ધારો કે એ હોય અને નાની સંખ્યા અને તેમનો ગુસાનો તફાવત 4 છે. એટલે પહેલાં તો આપણે મોટી સંખ્યા બરાબર એ ધારો અને નાની સંખ્યા માટે બી ધારો. તો લસા બંનેનો લસા લઈએ ચલમાં તો એનો શું લસા આવશે? જ્યારે ચલ આપી હોય ત્યારે લસા એનો એ જ આવે. એટલે એ અને બી જ આવશે. તો લસા એ અને બી છે બરાબર. તો એને શું કીધું છે કે બે ધન સંખ્યાઓનો લસા, બે ધન સંખ્યા એટલે એ અને બી લસા છે, તેમાંથી મોટી સંખ્યાથી બમણો છે. એટલે મોટી સંખ્યા કોણ? એ. એનાથી બમણો એટલે ગુણ્યા 2. એટલે એ બી લસા બરાબર 2a. પહેલા વાક્ય ઉપરથી આપણે મળ્યું કે લસા બરાબર 2a. એ બી બરાબર 2a. અને નાની સંખ્યા અને તેનો ગુસાનો તફાવત 4 છે. તો નાની સંખ્યા માટે આપણે બી ધાર્યો છે. તો બી માઇનસ ગુસા બરાબર 4. હવે નાની સંખ્યા એટલે બી અને ગુસા એટલે એના જેમ લસા લીધો એ બી, તો ગુસા પણ શું મળશે આપણને? એ બી. તો એનો તફાવત એટલે શું? તો કે બાદબાકી. એટલે બી માઇનસ ગુસા એટલે 4. એનો તફાવત કેટલો આપ્યો છે? 4 આપ્યો છે. હવે એનું સૂત્ર મૂકીએ કે ગુસા ગુણ્યા લસા બરાબર એ ગુણ્યા બી થાય. બરાબર. ગુસા કેટલો આપ્યો છે? એ બી અને લસા એ બી બરાબર એ ગુણ્યા બી. જ્યાં ગુસા આપણને હવે અહીંયા જો કરતા ગુસાને બનાવો, એ બી ગુસા છે એને કરતા બનાવો તો બરાબરની આ સાઈડ આવે તો પ્લસ થઈ જાય અને આ બી છે ત્યાં જ રહેશે. આ ગુસા છે બરાબરની આ સાઈડ અને 4 છે એ બરાબરની આ સાઈડ આવે તો માઇનસ થઈ જશે. એટલે બી માઇનસ 4. બરાબર. હવે સૂત્રમાં આપણે મૂકીએ તો ગુસા કેટલો આપને આવ્યો? ગુસાની કિંમત કેટલી આવી? બી ઓછા 4 આવ્યા. તો આપણે આ સૂત્રમાં મૂકીએ ગુસા બરાબર બી ઓછા 4. પછી ગુણ્યા લસા છે એટલે ગુણ્યા લસાની શું કિંમત આવી હતી? તો કે લસા બરાબર 2a. એટલે લસાની આપણે કિંમત શું મૂકી? 2a. બી ઓછા 4 ગુણ્યા 2a બરાબર એ ગુણ્યા બી. એટલે એ ગુણ્યા બી મૂક્યું. હવે લસા 2 લેતા આપણે લસામાં શું લેવાનું છે? 2 અને 2 વડે ગુણતા. હવે આને આપણે 2a છે
એટલે આનું શું આપણે કરીએ, B2A છે એ બરાબરની આ સાઈડ આવે તો ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. એટલે B-4 બરાબર A ગુણ્યા Bના છેદમાં 2A ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. એટલે B-4 બરાબર A ગુણ્યા Bના છેદમાં 2A એ છે એ ઉડી જાય તો શું વધે? તો કે B-4 બરાબર Bના છેદમાં 2. આ સ્ટેપ આવે પછી લસા 2 લઈએ તો લસા 2 આવે છે. અહીંયા લસા કેટલો છે? 2 છે. તો અહીંયા આપણે 2 વડે ગુણવું પડે. તો બધાને આપણે 2 વડે ગુણીએ તો શું મળે? તો કે આ પદને 2 વડે ગુણશું, આ પદને 2 વડે અને આ પદને પણ 2 વડે. એટલે લસા 2 લઈએ. અહીંયા છેદમાં 2 છે એટલે આપણે લસા 2 લેશું. તો 2 વડે ગુણીએ તો શું આવે? તો કે 2B ઓછા 4 દૂને 8 બરાબર Bના છેદમાં 2 એ તો આપ્યા છે એને ગુણ્યા 2. હવે 2 ઉડી જાય એટલે શું આવે? 2B ઓછા 8 બરાબર B. હવે -8 છે બરાબરની આ સાઈડ જાય તો પ્લસ થઈ જાય, બરાબર. અને આ B છે એ પ્લસ છે બરાબરની આ સાઈડ જશે તો માઇનસ થઈ જશે. એટલે 2B - B, 2B - B એટલે શું આવે? 1B આવે, 1B વધશે તો 1B બરાબર 8. એટલે આપણને નાની સંખ્યા બરાબર શું મળશે? તો કે નાની સંખ્યા 8 હશે. નાની સંખ્યા આપણે નાની સંખ્યા બરાબર શું ધાર્યું હતું? B ધાર્યું હતું. તો આપણે કિંમત શેની મળી? Bની. એટલે B બરાબર 8 એટલે કે નાની સંખ્યા. પ્રશ્ન 3 ખરા ખોટા જોઈએ કે બ્રિટનના જેઈ કેરિયરે સિક્કાને 10,000 વખત ઉછાળતા 5,067 વખત છાપ મેળવી. આ સિક્કામાં છાપ મેળવવાને પ્રયોગાત્મક સંભાવના 0.5067 હતી. તો એ સાચું છે કે ખોટું? તો આપણે સોલ્યુશન કરીએ તો કે P ઓફ A ઘટના એ છે કે છાપ કેટલી વાર મળે છે? તો પરિણામ કેટલું છે? તો કે 5,067 અને કેટલી વખત ઉછાળે છે? 10,000. એટલે 5,067 ભાગ્યા 10,000 એટલે કેટલા આવશે? 0.5067. કેમ કે 10,000 છે એટલે 4 મીંડા છે એટલે આપણે 4 સંખ્યા પાછળ જવું પડશે. એટલે 1, 2, 3 ને 4 પછી પોઈન્ટ આવે એટલે શું થાય? 0.5067. પ્રયોગ બાળક જન્મ્યું છે, પરિણામ તે બાબો છે કે બેબી. આ પ્રયોગનું પરિણામ સમસંભાવી નથી. હવે જો બાળક જન્મ્યું છે, કાં તો એ બાબો હશે કાં તો એ બેબી હશે. તો એક સમસંભાવી છે કે કાં તો એ બાબો હોઈ શકે ને કાં તો એ બેબી હોય. તો સમસંભાવી નથી એવું કીધું છે. પણ આ વાક્ય કેવું છે? સમસંભાવી છે. કારણ કે કાં તો એ બાબો હશે ને કાં તો એ બેબી હશે. તો આ વિધાન ખોટું છે. એટલે અહીંયા શું આવવું જોઈએ? સમસંભાવી છે. પ્રશ્ન 5 એમાં આપણે જોડકા જોશું કે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? તો કે 1. ચોક્કસ ઘટના માટેની સંભાવના 1 છે. અશક્ય ઘટનાની સંભાવના કેટલી? જે બનવાની જ નથી, જે શક્ય નથી એવી અશક્ય ઘટનાની સંભાવના 0 છે. છઠ્ઠો દાખલો જોઈએ કે આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય. તેની સંભાવના 0.008 છે. વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? હવે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.08 છે. તો ઘટના એ કહીએ કે 2 વિદ્યાર્થીઓની જન્મદિવસ સમાન હોય. એ માટે આપણે શું પોઝિટિવ ધારીએ કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય. તો ઘટના એ ડેશ એટલે કે એનું નેગેટિવ હોય કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય. એ છે એમાં તમે પોઝિટિવ લ્યો કે 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન આવે છે. તો એ ડેશ શું છે? તો કે એનાથી વિરુદ્ધી છે કે 2 એ ડેશનો મિનિંગ શું? તો કે એથી વિરુદ્ધ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય.
તો એનું સૂત્ર શું થાય? તો કે પી ઓફ એ વત્તા પી ઓફ એ ડેશ બરાબર 1. તો પી ઓફ એ માટે સમાન હોય એવા કેટલા છે સંભાવના? તો કે 0.008 છે, વત્તા પી ઓફ એ ડેશ છે એ આપણે શોધવાનું છે, બરાબર 1 છે. તો પી ઓફ એ ડેશ બરાબર 1. હવે 0.008 છે બરાબર ની આ સાઈડ આવે તો શું થઈ જાય? માઇનસ. એટલે 1માંથી 0.008 છે એ બાદ કરતાં આપણને શું મળે? આમાં બહુ ખાસ ધ્યાન રાખવું, બાદબાકી કરવામાં ભૂલ ના કરવી. આના 2 માર્ક તમને રોકડા મળે એવા છે, એટલા માટે 1માંથી 0.008 જાય તો શું આવશે? 992. 0માંથી 8 જાય ન જાય એટલે 10 કહો. 9 લીધા, અહીંયા 10, 10માંથી 8 જાય તો 2, 9માં 0 જાય તો 9. અહીંયા આપણે 0માંથી 10 કો લીધો એટલે અહીંયા શું આવશે? 9. 9માંથી 0 જાય તો 0, અને અહીંયા 10 કો લીધો તો એટલે 0, 0ના 0 એટલે 0.992, એટલે એ પી ઓફ એ ડેશ બરાબર 0.992. પ્રશ્ન નંબર 7. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા 135 અને 225 શોધો. હવે આપણે ગુસા શોધવાનો છે યુક્લિડની ભાગવિધિથી. તો 135 અને 225 આપ્યા છે. તો હવે આનો નિયમ છે કે જ્યારે કોઈ મોટી સંખ્યા હોય એ આગળ આવે અને નાની સંખ્યા છે એ પાછળ આવે. તો મોટી સંખ્યા કઈ છે? 225 બરાબર નાની સંખ્યા કેટલી છે? 135. તો 135 છે એને આપણે 225ના ભાગવાના છે. 225 ભાગ્યા 135 કરવાના છે, કે જ્યાં 135 દુ કેટલા થઈ જાય? 270. તો 225થી વધી જશે એટલે એનાથી નાની રકમ લેવાની. 135ના ઘડિયામાં ક્યાં આવશે? તો કે 225થી વધવો ન જોઈએ. તો કઈ રકમ લેશો? તો કે 135 ગુણ્યા 1, કેમ કે 135 દુ કેટલા થઈ જાય? 270. એટલે આપણે કેટલા લેવા? 135 ગુણ્યા 1. 135 ગુણ્યા 1 કરો એટલે 135 આવશે. તો 225 છે એમાંથી 135 કાઢો તો કેટલા વધે? તો કે શેષ કેટલી વધી? 90 વધે. 225માંથી 135 જાય તો કેટલા વધશે? 90. હવે તો કે 135 ના લો. 135માં શેષ કેટલી હતી? 90. 90 ગુણ્યા, હવે 90ના ઘડિયામાં 135 સુધી જવાનું. 135થી વધવું ના જોઈએ. તો 90 દુ 180 થઈ જાય એટલે 90 એકા 90. હવે 135માંથી 90 બાદ કરો એટલે કેટલા વધે? 45. હવે પાછા 90 લ્યો. 90 બરાબર, તો 45 એકા 45, 45 દુ 90. તો 45 દુ 90 આવી જાય. તો અહીંયા શેષ કેટલી વધે? 0. જ્યાં સુધી 0 ના આવે ત્યાં સુધી આપણે ભાગવાનું. એટલે 45 દુ 90 અને વત્તા 0, 0 શેષ આવી ગઈ. હવે એનો નિયમ છે કે જ્યારે 0 આવે એની ઉપરની સંખ્યા જે હોય એ એનો ગુસા કહેવાય. તેથી ગુસા કેટલો છે? 0ની ઉપરની સંખ્યા 45. એટલે ગુસા કેટલો આવ્યો? 135 અને 225નો ગુસા 45. પ્રશ્ન નંબર 8. પાંચ ચોકટના પત્તા 10, ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવ્યું. હવે એ પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? જો રાણી કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એકો હોય, તેની સંભાવના કેટલી? તો અહીં પત્તાની કુલ સંખ્યા કેટલી છે? 5 છે. કઈ? 10, ગુલામ, રાણી, રાજા અને એકો. કુલ સંખ્યા કેટલી? 5. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા છે? તો કે 5. તો ઘટના એ માટે આપણે કહીએ કે ખેંચવામાં આવેલું પત્તું રાણીનું હોય અને ઘટના એ થવાના પરિણામ કેટલા? ખેંચવામાં આવતું પત્તું રાણીનું. એટલે 5 પત્તા છે એમાં રાણીનું પત્તું કેટલું છે? 1. તો પરિણામ કેટલા છે? 1. તો પી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે પરિણામ કેટલા છે? 1. અને ટોટલ
પત્તા કેટલા છે, એટલે કે કુલ સંખ્યા કેટલી છે પત્તાની, તો કે 5. એટલે કુલ પરિણામ એના કેટલા થયા? 5. સંભાવના એની 5 છે, એટલે 1/5. હવે બીજું જોઈએ કે જો રાણીને કાઢી નાખવામાં આવે, એ 5 પત્તા છે એમાંથી રાણી કાઢવામાં આવે તો કુલ કેટલા પત્તા રહે? 5માંથી 1 પત્તું કાઢી નાખે તો 4 પત્તા બચશે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા છે? 4. તો ઘટના બી માટે આપણે ખેંચવામાં આવેલ પત્તું એકો હોય. બીજું શું કીધું છે કે પત્તું એકાનું હોય, ખેંચવામાં આવેલું પત્તું એકો હોય. તો P of B, ઘટના બી થવાના પરિણામ કેટલા? એકો કેટલો છે? 1 જ છે, એટલે એનું પરિણામ કેટલું છે? 1. અને કુલ પરિણામ કેટલા છે? હવે 4 પત્તા બચશે, એટલે 4 પરિણામ થયા કુલ પરિણામ, તો 1/4 આવશે. પ્રશ્ન 9. સાબિત કરો કે 3 + 2√7 અસમય સંખ્યા છે, અથવા તો સાબિત કરો કે √5 એ અસમય સંખ્યા છે. આમાં પ્રશ્નમાં અથવામાં આપ્યા છે 2 પ્રશ્નો છે. તેમાં આપણે પહેલો દાખલો જોઈએ કે ધારો કે 3 + 2√5 સમય સંખ્યા છે. અહીંયા શું કીધું છે? અસમય સંખ્યા છે. તો હવે આપણે એને સાબિત કરવું છે તો ધારવાનું કે ધારો કે એ સમય સંખ્યા છે. તો ધારો કે જો સમય સંખ્યા હોય તો તેથી 3 + 2√5 બરાબર a/b ધારીએ કે એના બરાબર શું છે? a/b, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. જ્યાં a અને b છે એ કેવા છે? અવિભાજ્ય. કેમ કે સમય સંખ્યા છે તો એના માટે આપણે શું લેશું? તો કે a/b છે એ કેવું છે? તો કે a, b અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો 3 + 2√5 બરાબર a/b. તો 3 છે એને આપણે બરાબર આ સાઈડ લઈ જાય તો માઇનસ થશે, એટલે 2√5 બરાબર a/b - 3. હવે અહીંયા કંઈ ના હોય તો 1 તો હોય, એટલે a/b - 3/1. તો આપણે લસા લઈએ તો b લસા મળશે આપણને, એટલે 2√5 બરાબર a-3b/b. કેમ કે લસા લો તો અહીંયા પણ b આવે, બે સરખું થઈ જાય અને b છે એની આની સાથે ગુણાઈ જાય. તો 2√5 બરાબર a-3b/b. તો હવે 2 છે ગુણાકારમાં છે તો ભાગાકારમાં લઈએ તો √5 બરાબર a-3b/b. તો અહીંયા a અને b છે એ કેવી સંખ્યા છે? તો કે પૂર્ણાંક સંખ્યા છે. જ્યારે √5 છે એ કેવી છે? અપૂર્ણાંક છે. એટલે કે તેને આપણે રૂટ કરીએ તો પોઈન્ટમાં આન્સર આવે ને, તો એટલા માટે અસમય સંખ્યા કહેવાય. તેથી પૂર્ણાંક સંખ્યા હંમેશા કેવી હોય? સમય સંખ્યા હોય. પૂર્ણાંક સંખ્યા હંમેશા કેવી હોય? તો કે સમય સંખ્યા હોય. એટલે કે √5 છે એ કેવી છે? તો કે અસમય છે. તો કે આ અસમય છે અને આ સમય સંખ્યા છે. તો હવે એને આપણે કેવી રીતના લખશું? તો કે હવે a અને b પૂર્ણાંક સંખ્યા હોવાથી, a અને b તો પૂર્ણાંક સંખ્યા છે, એટલે a-3b/2a સમય સંખ્યા છે. તેથી √5 પણ સમય સંખ્યા થાય. કેમ કે બરાબરની નિશાની છે તો બે સાઈડ સરખું હોય. તો કે આ સમય સંખ્યા છે તો આ પણ સમય સંખ્યા હોવી જોઈએ. કેમ કે બરાબરની નિશાની છે તો બંને બાજુ સરખું હોય. તો જો આપણે a-3b/2 એ સમય સંખ્યા છે એવું કહીએ તો √5 છે એ પણ સમય સંખ્યા થવી જોઈએ. પરંતુ અહીંયા √5 છે એ અસમય સંખ્યા છે. તેથી અહીં એ વિરોધી છે. એક સમય છે તો એક અસમય છે, બંને વિરોધી છે. આમ આપણે કરેલી ધારણા 3 + 2√5 સમય સંખ્યા છે તે ખોટી છે. આપણે શું ધાર્યું હતું? સમય સંખ્યા છે, તો તે ખોટી છે. તેથી શું છે? તો કે તેથી સાબિત થાય છે કે 3 + 2√5 છે એ કેવી છે? અસમય સંખ્યા છે. પ્રશ્ન 9 નો અથવાનો દાખલો કરીએ. એમાં બીજો દાખલો છે, સાબિત કરો કે
5 એ અસમય સંખ્યા છે. હવે ધારો કે √5 એ સમય સંખ્યા હોય. શું કીધું છે આપણે? અસમય. હવે ધારી લો કે એ સમય સંખ્યા છે, તેથી √5 બરાબર એના છેદમાં b ધારો, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. √5 છે એ કેવી છે? અવિભાજ્ય. તો અહીંયા a છેદ b છે એ શું ધારવાનું છે? તો કે a અને b છે એ કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંક. તો √5 ના છેદમાં 1 બરાબર, અહીંયા કાંઈ ના હોય તો 1 તો હોય, બરાબર એના છેદમાં b. તો બરાબરની આ સાઈડ છે તો એ આ સાઈડ આવશે, તો ક્યાં આવશે? a બરાબર √5b. આ b છે છેદમાં, એ આપણે બરાબરની આ સાઈડ લઈ જવાના છે. એટલે b આ સાઈડ જાય તો ક્યાં આવે? ભાગાકારમાં છે તો ગુણાકારમાં આવશે. અને a બરાબર √5 ના છેદ 5b. a બરાબર √5b. હવે બંને બાજુ વર્ગ લઈએ, તો બંનેનો વર્ગ કરીએ તો અહીંયા a નો વર્ગ થઈ જાય, અને આનો વર્ગ કરો એટલે √5b નો વર્ગ. તો a નો વર્ગ બરાબર √5. કોઈ બી રૂટ વાળી સંખ્યા હોય એનો 2 વખત ગુણાકાર કરો, એટલે કે √5 ગુણ્યા √5 કરો એટલે એ આખી સંખ્યા થઈ જાય. એટલે √5 ગુણ્યા √5 એટલે આખા 5 થઈ જાય. √5 ગુણ્યા √5 બરાબર 5, એટલે 5b નો સ્ક્વેર. અહીં 5 એ એનો અવયવ થયો. એ વર્ગનો અવયવ કોણ છે? તો કે 5. તો 5 એ વર્ગનો અવયવ છે. તો 5 અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ એનો પણ અવયવ છે. 5 અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે 5 એ એનો પણ અવયવ થાય. ધારો કે a બરાબર 5c, જ્યાં c કોઈ પણ પૂર્ણાંક છે, તો બંને બાજુ વર્ગ કરતા હવે ધારી લો કે a નો અવયવ છે તો a બરાબર 5c હોય, તો c કોઈ પૂર્ણાંક સંખ્યા છે, કોઈ પણ પૂર્ણાંક છે, તો બંને બાજુ વર્ગ કરતા a નો વર્ગ બરાબર 5c નો વર્ગ, તો a નો વર્ગ બરાબર 5 નો વર્ગ 25, 25c નો વર્ગ બરાબર. તો એનો વર્ગ આપણને શું મળ્યો? તો કે 5b² મળ્યો. તો a વર્ગ બરાબર 5b² બરાબર 25c² નો 25c² આવ્યું. તેથી a વર્ગ બરાબર 5b² અને a² બરાબર 25c². તો 5b² છે અને 25c² છે, એને 5 વડે ભાગીએ તો 5 વડે ભાગતા 5b² છેદ 5 બરાબર 25c² 5. તો શું વધશે? 5 5 ઉડી જાય એટલે b² વધ્યા બરાબર અહીંયા 5 5 25 એટલે 5c². અહીં પણ 5 એ b² નો અવયવ છે. તો 5 ઉપર શું હતું? તો કે 5 એ a વર્ગનો અવયવ છે, અને અહીંયા 5 એ b વર્ગનો અવયવ છે. તો 5 અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ b નો પણ અવયવ થાય. હવે 5 એ a અને b બંનેનો સામાન્ય અવયવ છે, પરંતુ a અને b બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. તેથી તેમનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય. સામાન્ય અવયવ કેટલા હોય? એક જ, કેમ કે અવિભાજ્ય છે. આમ અહીં વિરોધાભાસ ઊભો થાય છે. તેથી આપણે કરેલી ધારણા કે √5 સમય સંખ્યા છે તે ખોટી છે. તેથી √5 એ અસમય સંખ્યા છે. પ્રશ્ન 10. પાસાને એકવાર ફેંકવામાં આવે તો 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે, અને બીજું છે કે અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના શોધો. 2 સંભાવના શોધવાની છે, 2 અને 6 વચ્ચેની સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના. તો પાસાને એકવાર ફેંકતા કુલ 6 સંખ્યા મળે. એકવાર ફેંકો, પાસાને એકવાર ફેંકવામાં આવે તો પાસાને એકવાર ફેંકો તો કુલ સંખ્યા કેટલી મળે? 6. 1 2 3 4 5 6. તેની સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા? 6 પરિણામ છે.
તો ઘટના એ કહીએ 2 અને 6 વચ્ચેની સંખ્યા, એટલે ઘટના એ બરાબર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. તો ઘટના એ થવાના પરિણામ 3 છે. 2 અને 6 વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? 2 6 વચ્ચે તો કે 3 4 અને 5 એવી 3 સંખ્યા મળે. એટલે પરિણામ કેટલા? 3. તો P ઓફ A બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના એ થાય એવા પરિણામ કેટલા છે? 3. અને કુલ પરિણામ કેટલા છે? 6. 3/6 એટલે 3 દુ 6, તો કેટલા મળે? 1/2. હવે ઘટના બી શું છે? તો કે અવિભાજ્ય સંખ્યા મળે. તો અવિભાજ્ય સંખ્યા મળે એવી કેટલી છે કે જે આપણે ભાગી ન શકીએ? તો 2 3 અને 5 જે અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો એના પરિણામ કેટલા છે? 3. એટલે ઘટના બી થવાના પરિણામ 3 છે. 1 2 ને 3, 2 3 ને 5 એટલે ટોટલ કેટલા? 3. તો ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામ કેટલા? 3 છેદમાં કુલ પરિણામ કેટલા? 6. તો 3 દુ 6 એટલે અહીંયા પણ કેટલા આવશે? 1/2. હવે પ્રશ્ન નંબર 11 જોઈએ. અનંત અને આવૃત્તિ નિરૂપણ ધરાવતી સમય સંખ્યા 1.325 અને પુનરાવર્તિત થાય છે. ડેશનો મિનિંગ શું છે? 325 ડેશનું P છેદ Q સ્વરૂપ મેળવો. હવે ધારો કે x બરાબર 1.325 ડેશ છે. એટલે 325 છે ને એ વારે વારે આવતા હોય, એટલે કે પુનરાવર્તિત થતું હોય. 325 છે એ રિપીટ થતા હોય, એટલે કે 1.325 325 325 325 એવી રીતના અનંત સુધી ત્રણેય સંખ્યા છે 325 એ પુનરાવર્તિત થતી હોય અનંત સુધી. તો એને આપણે પહેલું સમીકરણ આપીએ. હવે જેટલી સંખ્યા પુનરાવર્તિત થાય તેને એટલા દશાંશ પાછળ ફેરવવાનું હોય. આ એક નિયમ છે કે જેટલી સંખ્યા પુનરાવર્તિત થાય છે, 3 સંખ્યા પુનરાવર્તિત થાય છે, તો એટલા દશાંશ એને પાછળ ફેરવવાનું. એટલે આપણે 3 થાય એટલે 1000 વડે ગુણવું પડશે. 3 કેટલી અહીંયા પુનરાવર્તિત થાય છે? 3. એટલે કેટલા વડે આપણે ગુણવું પડશે? 1000 વડે. તો પરિણામ 1 ને 1000 વડે આપણે ગુણીએ તો 1000x 1000 વડે ગુણતા 1000x બરાબર, હવે અહીંયા 3 પાછળ જશે બરાબર, તો 1.325 તો છે. હવે 3 રકમ પાછળ એટલે એ પોઈન્ટ પછી ગણવાનું. એટલે પોઈન્ટ પછી એટલે 1 2 ને 3 એટલે 1 2 3 પોઈન્ટ આવશે. એટલે 1325 પોઈન્ટ 325 325 અનંત સુધી રહેશે. એટલે બીજું સમીકરણ મળ્યું. હવે પરિણામ 1 માંથી 2 બાદ કરતા, આ 1 છે એમાંથી આ બીજું 2 માંથી 1 બાદ કરતા, 2 માંથી સમીકરણ 1 ને બાદ કરશું. 2 માંથી આપણે 1 ને બાદ કરવાનું છે. એટલે 1000x બરાબર 1325.325 325 ડેશ ડેશ માઇનસ x બરાબર 1.325 325. તો આ સંખ્યા કેવી રીતના લખવાની? પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, એટલે પ્રોબ્લેમ ના આવે, તમારો આન્સર સાચો આવે. પોઈન્ટ નીચે હંમેશા પોઈન્ટ રહેવો જોઈએ. 1000x માંથી x જાય એટલે કે અહીંયા કાંઈ ના હોય તો શું હોય? 1 તો હોય. એટલે 1000 માંથી 1 જાય તો કેટલા આવે? તો કે 999x આવશે. તો 1325 પોઈન્ટ છે એમાંથી 1 જાય તો 1324 અને પાછળ 325 325 છે તો અહીંયા શું થઈ જશે? એમાંથી એટલા બાદ થાય તો 0 0 એટલે 1324.000. હવે x બરાબર શું થશે? તો કે 1324 છેદ 999. આના છેદ ઉડે નહીં એટલે આપણે આન્સર મળી ગયો. x બરાબર 1324 છેદ 999. પ્રશ્ન 12. એક ખોખામાં 1 થી 90 સુધીના એક અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. તેમાંથી યાદચ્છિક રીતે એક તકતી કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા
બીજું પૂર્ણ વર્ગ સંખ્યા અને ત્રીજું 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા મળવાની સંભાવના શોધો. હવે અહીંયા તકતીઓની કુલ સંખ્યા કેટલી છે? 90 છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા મળે? 90 મળશે. તો પેલી ઘટના શું છે? તો કે ઘટના એ બરાબર 2 અંકની સંખ્યા મળે. હવે 2 અંકની સંખ્યા મળે તો 2 અંકની સંખ્યા કેટલી? તો કે 90 માંથી એકી સંખ્યા કઈ છે? તો કે 1 થી 9, 1 અંકવાળી હોય એવી 1 થી 9 છે. તો 90 માંથી 9 કાઢી નાખો, કેટલી આવશે? 81. અથવા તો 10 થી 90 સુધીની સંખ્યા ટોટલ કેટલી થશે? 81. એટલે P ઓફ A બરાબર ઘટના એ થવાના પરિણામ કેટલા? 81 છેદ કુલ પરિણામ કેટલા? તો કે ટોટલ પરિણામ કેટલા મળે છે? 90. એટલે 81 છેદ 90 એટલે 90 81 અને છેદ 9 દાન 90 એટલે 9 ના છેદમાં 10. તો દશાંશ રૂપમાં ફેરવો તો બી ચાલે અને એમને એમ લખો તો પણ ચાલે. 9 ના છેદમાં 10 એટલે શું થશે? 0.9. હવે બીજી શું કીધી છે સંભાવના? તો કે પૂર્ણ વર્ગ સંખ્યા મળે એવી સંભાવના શોધો. તો ઘટના બી બરાબર પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો પૂર્ણ વર્ગ સંખ્યા કેવી? તો કે જેનો આપણે વર્ગમૂળ નીકળે, એટલે કે વર્ગ જેનો આપણે વર્ગ કરીએ. એટલે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. જેનું વર્ગમૂળ નીકળતું હોય એ પૂર્ણ વર્ગ કહેવાય. 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64 અને 9 નો વર્ગ 81. તો આપણે 90 સંખ્યા સુધી લેવાનું છે. એટલે ટોટલ આપણી પાસે તકતી કેટલી છે? 90. એટલે 90 ની અંદર લેવાનું છે. તો 10 નો વર્ગ પછી કરો તો 100 થઈ જાય, પણ આપણે તો 90 સુધીમાં જ જોઈએ છે. તો ત્યાં સુધીમાં કેટલી આવે? 81 સુધી આવે. એટલે ટોટલ કેટલા પરિણામ મળે આપણને? 1 થી 9 એટલે 9 પરિણામ મળે. ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 9 છે. તો ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે 9 ના છેદમાં 90 એટલે 9 દાન 90 એટલે 1 ના છેદમાં 10 એટલે 0.1. ઘટના હવે ત્રીજું આપણે જોઈએ કે 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા. તો 5 વડે વિભાજ્ય એટલે 5 ના ઘડિયામાં જેટલું આવતું હોય એ બધું લેવાનું. તો ઘટના C બરાબર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. તો 5 વડે એટલે કે 5 ના ઘડિયામાં જે આવે એ અને 90 સુધી લેવાનું. તો 5 નો ઘડિયો એટલે આપણે 11 પંચા, 12 પંચા, 13 પંચા, 14 પંચા, 15 પંચા, 16 પંચા એવી રીતના 5 નો ઘડિયો આવે, 5 આવે એવી રીતના લેવાનું. એટલે 18 પંચા 90. છેલ્લી રકમ આપણે 90 સુધી લેવાની. તો 18 પંચા કેટલી થાય? 90. તો ટોટલ આપણે 5 નો ઘડિયો આખો એટલે 10 ઈ સંખ્યા મળે અને 11 થી 18 સુધી એટલે 8 એ મળે. એટલે ટોટલ 18 ના ઘડિયામાં આવે એટલે 18 ગુણ્યા 5, 18 પંચા ને 90. એટલે છેલ્લી રકમ 90 સુધી મળે એટલે 18 પંચા 90. તો ઘટના C થવાના પરિણામ કેટલા છે? 18 છે. તો ઘટના C બરાબર ઘટના C થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો 18 છેદ 90 એટલે 18 પંચા 90. તો કેટલો આવશે? 1 ના છેદમાં 5. હવે આપણે પ્રશ્ન 12 નો અથવાનો દાખલો જોશું. પ્રશ્ન 12 કે એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. કેટલા પાસા છે? 2 પાસા. તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓના સરવાળો એટલે 8 હોય. ઉપરની સપાટી ઉપર જે દેખાય છે એનો સરવાળો 8 હોય એવી સંભાવના શોધો અને 12 કે તેનાથી નાનું હોય તેવી સંભાવના કેટલી? તો હવે આપણે 2 પાસા ઉછાળે છે એક સાથે એટલે 2 પાસાને ઉછાળવા માટેના પરિણામ શોધીએ. તો કે 2 પાસાને ઉછાળતા કુલ 36 પરિણામ મળે. તેથી સંભાવનાના શોધવાના કુલ પરિણામ કેટલા છે? 36. હવે જ્યારે 2 પાસાને ઉછાળવા માટેનું કીધું હોય ત્યારે આ પ્રોસેસ કરવી જરૂરી છે. આના માર્ક મળે, 1 માર્ક આનો હોય છે એટલા માટે. તો કે 36 પરિણામ આપણે દર્શાવીએ. તો કે
પાસા ઉપર 1 આવે એવું કેટલું? તો કે 1 1 1 2 કા 1 1 હોય કા 1 2 હોય, 1 3 1 4 1 5 1 6, પછી પાછો ઉલારો એટલે 2 આવતા હોય, તો એવી કેટલી? તો કે 2 1 2 2 2 3 2 4 2 5 2 6, પછી 3 આવે એવા, તો 3 1 3 2 3 3 3 4 3 5 3 6, 4 1 4 2 4 3 4 4 4 5 4 6, 5 1 5 2 5 3 5 4 5 5 ને 5 6, 6 1 6 2 6 3 6 4 6 5 ને 6 6, એવી રીતના ટોટલ 36 પરિણામ આપણને મળે. તો ઘટના એ શું છે કે પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય, તો ઘટના એ બરાબર પાસા પરના અંકોનો સરવાળો 8 હોય. તો એવી કેટલી આપને મળે? તો કે ઘટના એ થવાના પરિણામ 5 છે. કઈ રીતના? તો કે 6 ને 2 8, 6 ને 2 8, 3 ને 5 8, 4 ને 4 8, 5 ને 3 8, 6 ને 2 8. તો હવે કેટલી થઈ? 1 2 3 4 ને 5. તો 5 પરિણામ મળે. આ સિવાયમાં ક્યાંય તમને 8 મળશે નહીં. આ જે સંખ્યા, આ જે લાઈન છે આપને ક્રોસ દેખાય છે, એનો સરવાળો જ 8 થશે. તો ટોટલ પરિણામ કેટલા છે? 5 છે. તો ઘટના એ થવાના પરિણામ છેદ કુલ પરિણામ, તો ટોટલ કેટલી સંખ્યા છે? 5. પરિણામ કેટલા મળ્યા? 5. અને કુલ પરિણામ કેટલા છે? 36. તો 5/36. હવે બીજું શું કીધું છે? તો કે 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના શોધો. એટલે ઘટના બી બરાબર સરવાળો 12 કે તેનાથી નાનો હોય, તો 12 થાય એવું કેટલું? તો કે 1 જ આવે. 6 ને 6 12. પછી આગળ જાય તો 7 ને પાસામાં 7 તો હોય નહીં, એટલા માટે 6 ને 6 12. તો હવે એને એવું કીધું છે કે સરવાળો 12 કે તેનાથી નાનો. હવે આપને 6 ને 6 12, તો એના આગળના જેટલા છે એ બધાય નાના જ હોય 12થી. તો છેલ્લી સંખ્યા 6 ને 6 12 હોય, તો એની આગળના બધાનો સરવાળો કેટલો હોય? આપને એનાથી નાનો મળે. એટલે કેટલા પરિણામ મળશે? બધા થઈને 36. એટલે ઘટના બી બરાબર સરવાળો 12 કે તેનાથી નાનો હોય, તો ઘટના બી થવાના પરિણામ કેટલા મળશે? ટોટલ 36 મળશે. તો ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામના છેદમાં કુલ પરિણામ 36/36, એટલે 1 મળે. દાખલા નંબર 13. 7 × 11 × 13 વત્તા 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? તો પેલો શું કીધું છે? 7 × 11 × 13 વત્તા 13. તો એને આપણે જોઈએ તો કે જ્યારે કોઈ પણ સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ એ સંખ્યા વિભાજ્ય હોય. એટલે કે જ્યારે બે અવિભાજ્ય સંખ્યા છે એનો તમે ગુણાકાર કરો તો આપણને હંમેશા વિભાજ્ય સંખ્યા મળે. તો 10 હોય, ધારો કે 10 છે, કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. તો 10 આપણે વિભાજ્ય સંખ્યા જોતી હોય તો આપણે બે અવિભાજ્ય સંખ્યા છે, જેમ કે 2 × 5. તો 5 દુ 10, 2 અને 5 બંને અવિભાજ્ય સંખ્યા છે. તો 2 × 5 નો ગુણાકાર કરો એટલે આપણે કઈ સંખ્યા મળે? 10. તો એ શું છે? વિભાજ્ય સંખ્યા છે. તો બે અવિભાજ્ય સંખ્યા છે એનો ગુણાકાર કરો છો તો તમને શું મળે છે? જવાબ 10. તો એ શું છે? વિભાજ્ય સંખ્યા છે. એટલા માટે જ્યારે કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ એ સંખ્યા વિભાજ્ય હોય. તો 7 × 11 × 13 વત્તા 13 છે, એને આપણે આમાંથી કોમન કાઢી લઈએ તો કોમન શું નીકળે છે? 13. 13 કોમન કાઢો તો અહીંયા શું વધશે? 7 × 11. 13 તો કાઢી લીધા છે અને અહીંયા વત્તા છે એટલે 13 એકા 13, એટલે અહીંયા આપણે પ્લસ 1 કરશું કેમ કે 13 તો કોમન કાઢી લીધા, એટલે અહીંયા કેટલા વધશે? 1. પછી 11 × 7 = 77, એટલે 13 × 77 વત્તા 1 એટલે 78. 13 × 78. હવે 13 અને 78 ના ભાગ પાડો તો 13 × 6 = 78.
13 6 78, 13 ગુણ્યા 13 એટલે 6 ના પાછા ભાગ પાડો તો કેટલા આવશે? 3 દુ 6, બરાબર. તો હવે શું મળે? તો એને આપણે ગોઠવી દઈએ કે 2 ગુણ્યા 3 ગુણ્યા 13 નો વર્ગ. આમ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. તેથી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ વિભાજ્ય સંખ્યા છે. હવે એમાં બીજું આપણે જોઈએ, 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. તો આમાંથી કોમન શું નીકળશે? તો કે 5. તો વધ્યું શું આમાં? તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આમાં આપણે 5 લખશું નહીં, કેમ કે 5 તો કોમન નીકાળી દીધા છે. વત્તા અહીંયા 5 કોમન નીકળી ગયા તો અહીંયા કેટલા વધે? 1. તો આ બધાનો ગુણાકાર કરો. 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો એનો ગુણાકાર કેટલો આવશે? તો કે 1008. 5 ગુણ્યા 1000 8 વત્તા 1 એટલે 5 ગુણ્યા 1009. આમ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. તેથી 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ વિભાજ્ય સંખ્યા છે. કેમ કે 1009 ને પછી તો આપણે કોઈ ભાગ ન પાડી શકીએ, એટલે શું મળે? તો કે આ સંખ્યા કેવી છે? વિભાજ્ય સંખ્યા છે.